નમસ્કાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રક્ષાબંધનનો તહેવાર પૂરો થયો છે અને હવે ફરી પાછા આપણે બેક ટુ પેવેલિયન વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 કોમર્સ પ્રકરણ નંબર 6 દોરવણી. વિદ્યાર્થી મિત્રો, દોરવણીમાં અત્યાર સુધી આપણે જે કન્ટેન્ટ જોઈ ગયા એનું એક ટૂંકમાં રિવ્યૂ આપી દઈએ તો સૌથી પહેલાં દોરવણી એટલે શું, તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. ત્યારબાદ દોરવણીની લાક્ષણિકતાઓ. હવે અર્થ અને લાક્ષણિકતાઓ એ 5 માર્ક્સનો પ્રશ્ન ગણી શકાય. ત્યાર પછી આપણે દોરવણીનું મહત્ત્વ ભણ્યા, જે 3 માર્ક્સની એક ટૂંકનો પ્રકારનો પ્રશ્ન ગણાય. વેરિયસ એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ, દોરવણીના વિવિધ તત્વો જેવા કે નિરીક્ષણ, નેતૃત્વ, અભિપ્રેરણ અને માહિતી સંચાર. હવે આ પ્રકરણમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નિરીક્ષણ એટલે શું અને નિરીક્ષકના કાર્યોની ચર્ચા કરી, એની સમજૂતી મેળવી. આજના આ સેશનમાં આપણે 5 માર્ક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા 2 પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ કાળજી રાખજો, પરીક્ષામાં 5 માર્ક્સ માટે આ પ્રશ્નો પૂછાયેલા છે. એક છે અભિપ્રેરણ, જે દોરવણીનું એક બીજું તત્વ અથવા ઘટક, અને બીજું છે માસ્લોની જરૂરિયાતના અગ્રતાક્રમનો સિદ્ધાંત, વિચ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ બોર્ડ. તો શરૂઆત આપણે દોરવણીનું બીજું તત્વ, બીજું ઘટક, સેકન્ડ એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ એન્ડ દેટ ઇઝ મોટિવેશન, અભિપ્રેરણથી કરીએ છીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 5 માર્ક્સ લખ્યા છે. તમે પણ પેન્સિલથી તમારી ચોપડીમાં 5 માર્ક્સ એવી નોંધ લખી દો. અભિપ્રેરણ, ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જોઈએ તો અભિપ્રેરણ, મોટિવેશન એ કોઈ પણ વ્યક્તિની અંદર રહેલું એક એવું તત્વ છે કે જે વ્યક્તિને કામ કરવા માટે પ્રેરે છે, પ્રોત્સાહિત કરે છે અને એ પ્રેરણા મળવાથી વધુ ઉત્સાહપૂર્વક કામ કરે છે. એકચ્યુઅલી કોઈ પણ હ્યુમન બિઈંગમાં માનવ સહજ સ્વભાવ છે કે કામ કરવાની ઈચ્છા અને કામ કરવાની શક્તિ, કેપેસિટી એન્ડ ડિઝાયર, આ બંને વચ્ચે છે ને અંતર છે. કોઈ વ્યક્તિની ઈચ્છા છે પણ ક્ષમતા નથી, અને કોઈ વ્યક્તિ કામ કરી શકે એવો સક્ષમ છે પણ એની ઈચ્છા નથી. કર્મચારી પાસે કામ કરવાની ઈચ્છા હોય પરંતુ કામ કરવાની ક્ષમતા ન હોય તો પણ સંચાલનના ધ્યેય સિદ્ધ નથી થઈ શકતા. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સંબંધોમાં માનવી જ એક એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે, કારણ કે માનવી એક જીવંત સાધન છે. તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ છે, અને એટલે જ કોઈપણ ધંધાકીય એકમમાં લક્ષ્યાંકોને પાર પાડવા માટે અને ઉત્પાદકતા વધારવા માટે કાર્યપ્રેરણા આપવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અભિપ્રેરણ એ એક વિસ્તૃત ખ્યાલ છે, ઇટ્સ અ વાઇડ કોન્સેપ્ટ. જ્યાં માનવીઓ કામ કરે છે ને ત્યાં અભિપ્રેરણનું કાર્ય ખૂબ જરૂરી છે. અંડરલાઇન કરી રાખજો. અભિપ્રેરણના પ્રેરકો શું છે? તો સૌથી પહેલાં તો નાણું, વળતર સ્વરૂપે જેને વેતન મળે છે, એ ફાઇનાન્સ એ મોટામાં મોટું પ્રેરક છે. કેટલાક નોન મોનેટરી ઇન્સેન્ટિવ્સ પણ છે, બિન નાણાકીય પ્રોત્સાહનો, વિવિધ સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાતો, આ બધાનો સમાવેશ આપણે અભિપ્રેરણના પ્રેરકોમાં કરી શકીએ. તો અભિપ્રેરણ જ્યાં માનવ કામ કરે છે, જ્યાં હ્યુમન બિઈંગ કામ કરે છે ત્યાં જરૂરી છે. આપણે અવારનવાર જોઈએ છે, ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય. તો અહીં તો માનવ છે. જો એના કામની થોડી કદર કરી દેવામાં આવે, જો એના કામના સ્થળે એના વખાણ કરી દેવામાં આવે, જો એની કામની
ઢબને એની કાર્યક્ષમતાને બિરદાવવામાં આવે તો ઓબ્વિયસલી એની કાર્યક્ષમતામાં વધારો થશે, એમાં સાતત્ય જળવાશે અને ફાઇનલી એકમના લક્ષ્યાંકો ખૂબ જ સરળતાપૂર્વક પાર પાડી શકાશે. તો આ હતું મોટિવેશનલ એપ્રોચનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. અભિપ્રેરણ શું છે એનો અર્થ જોયા પછી 5 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈશું, અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, લાક્ષણિકતાઓના કુલ 11 મુદ્દા ડિસ્કસ કરીશું. તમે ઓછામાં ઓછા 8 મુદ્દા તૈયાર કરો તો પણ વાંધો નથી. પરીક્ષામાં તમારે આ 8 પોઈન્ટ સમજાવવાના છે. ક્રમ જરૂરી નથી, જે મુદ્દો યાદ આવે, યાદ રહે એવો હોય, બહુ સહેલા છે, સરળ છે એકદમ. તમે એ મુદ્દાને અગત્યાનુક્રમ આપીને અગાઉથી આગળ પણ એને સમજાવી શકો છો. તો હવે વાત કરીએ અભિપ્રેરણનો અર્થ, મિનિંગ ઓફ મોટિવેશન. સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને મહત્તમ કાર્યસંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. કર્મચારીઓ જે કામ કરે છે એ કામના અનુસંધાનમાં વધુને વધુ કાર્યક્ષમતાપૂર્વક તેઓ કામ કરે તે માટેના તમામ પ્રયત્નો જે છે એ અભિપ્રેરણમાં આવે. અહીંયા જ્યુસસે પણ કહ્યું છે, આપણે આ વ્યાખ્યા કરવાની છે, ત્યાં 1 માર્ક્સ લખી રાખજો. જ્યુસિયસની વ્યાખ્યા પ્રમાણે ઈચ્છિત કાર્ય પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા. આ ખૂબ જ અગત્યની ડેફિનેશન છે. આપણે આ વ્યાખ્યા કરવાની છે. ઈચ્છિત કાર્ય પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. મોર્ગને પણ કહ્યું છે, અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે જે કર્મચારીઓને લક્ષ્યાંક તરફ દોરી જાય છે. આમ અભિપ્રેરણ એક કર્મચારીઓને પ્રોત્સાહન આપે અને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની આ એક પ્રક્રિયા છે. કર્મચારીઓને પ્રોત્સાહન મળવાથી વધુ ઉત્સાહપૂર્વક તેઓ કામ કરશે, વધુ ઉત્સાહ અને જુસ્સાથી કામ કરશે એટલે કાર્યદક્ષતા વધશે, અને કાર્યદક્ષતા વધશે એટલે ઓબ્વિયસલી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે, ગ્રોથ ઇન પ્રોડક્ટિવિટી. અને પ્રોડક્ટિવિટીમાં વધારો થવાને કારણે કંપનીના સામાન્ય લક્ષ્યાંકો જે છે એ સરળતાથી પાર પાડી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 વ્યાખ્યાઓ જોઈ, એમાં યુસિયસની વ્યાખ્યા ખૂબ જ સરળ છે અને યાદ રહી જાય એવી છે. હું રિપીટ કરું છું, ઈચ્છિત કાર્ય પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. ઈચ્છિત કાર્ય પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. વોટ ઇઝ મોટિવેશન? તો 1 માર્ક્સની બી વિભાગમાં પણ વ્યાખ્યા પૂછાય. કેટલીક વખતે 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો 1 માર્ક્સની વ્યાખ્યા અને 8 મુદ્દાની આપણે સાચી સમજૂતી આપી દઈએ, સાચા મુદ્દા સહિત. ભલે થોડી મૌલિકતા હશે, ચાલશે, પણ 8 મુદ્દા સમજાઈએ, પ્રત્યેક મુદ્દાની સમજૂતીનો અડધો ગુણ ગણીએ તો 4 માર્ક્સ એ અને 1 માર્ક્સની વ્યાખ્યા, કુલ 5 માર્ક્સનો પ્રશ્ન અહીંયા થઈ જાય છે. તો હવે જોઈએ અભિપ્રેરણની લાક્ષણિકતાઓ, અભિપ્રેરણના લક્ષણો. પહેલું લક્ષણ, આંતરિક પ્રેરણા. અભિપ્રેરણ એ એક એવું બળ છે, એવી શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે. આંતરિક, ઇન્ટરનલ ઇન્સેન્ટિવ્સ કહેવાય. જરૂરિયાત એક એવી લાગણી છે જેના દ્વારા માનવીને એવું લાગે કે એના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે, વધુ સારું કામ કરવા માટે સતત પ્રયત્નો કરે છે. એટલે આ એક ઇન્ટરનલ પ્રોસેસ છે, આંતરિક પ્રક્રિયા છે, આંતરિક પ્રેરણા છે, ઇન્ટરનલ ઇન્સેન્ટિવ્સ છે. વ્યક્તિને અંદરથી એવું થાય, કર્મચારીના મનની એવી સ્થિતિ થઈ જાય કે એને ચોક્કસ લક્ષ્યાંકો તરફ આગળ વધવા માટે કાર્ય કરવાનું છે અને એ માટે પ્રેરણા એક મોટું પ્લેટફોર્મ છે. અભિપ્રેરણ
એ એક મોટું પ્લેટફોર્મ છે એના માટે. બીજું લક્ષણ મનોવૈજ્ઞાનિક ખ્યાલ, સાયકોલોજીકલ કોન્સેપ્ટ. અભિપ્રેરણનો ખ્યાલ એ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાતો પણ જુદી જુદી હોય છે. કોઈ શું માને, કોઈ વ્યક્તિની વિચારધારા અલગ હોય, કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ અલગ હોય, એ કોઈક બીજી પ્રવૃત્તિમાં રોકાયેલો હોય, એ કોઈક બીજી પ્રવૃત્તિમાં એનું માઇન્ડ ચાલતું હોય. તો આ બધી પરિસ્થિતિઓને એડજસ્ટ કરવાનું કામ એ મોટિવેશન કરે છે. અને એટલે કહ્યું છે કે તે એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ, મનની સ્થિતિનો અભ્યાસ કરે છે, એટલે એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. ત્રીજું લક્ષણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી જ એમનો નૈતિક જુસ્સો વધશે, તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો એ બાબતથી થાય. અને જ્યારે ઉત્પાદકતા વધે ત્યારે ઓબ્વિયસલી એકમની નફાકારકતામાં પણ વધારો આવે. ગ્રોથ ઇન પ્રોફિટેબિલિટી. કોઈપણ કર્મચારીને વધુ કામ, વધુ ઉત્પાદન કરવા માટે આપણે પ્રેરણાના માધ્યમથી પ્રોત્સાહિત કરીએ છીએ. પ્રોત્સાહિત કરીએ એટલે વધુ સારું કામ કરવા પ્રેરાય છે, અને એનાથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધવાને કારણે નફાકારકતા પણ વધે છે. ચોથું લક્ષણ સતત પ્રક્રિયા. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થાય પછી એ સતત ચાલે. એમને સતત કામ લેવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા પડે, માર્ગદર્શન આપવું પડે, દોરવણી આપવી પડે. એકવાર પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ ન કરી શકાય. તે એકમની શરૂઆતથી અંત સુધી સતત ચાલુ રહેતી પ્રવૃત્તિ છે. એટલે જ કહ્યું છે તે સતત પ્રક્રિયા છે. એની કોઈ સિઝન ના હોય કે ભાઈ અત્યારે અભિપ્રેરણનો સમયગાળો ચાલે છે, મોટિવેશનલ એપ્રોચ અત્યારે એપ્લાય કરી રહ્યા છે, એવું ના હોય. ગમે ત્યારે કર્મચારીઓને પોતાના કાર્યના અનુસંધાનમાં કોઈ પણ મદદની જરૂર પડે તો એ પ્રેરણા પૂરી પાડવાની જવાબદારી જે છે એ એકમના સંચાલકો અને ઉપરી અધિકારીઓની બને છે. ત્યાર પછી પાંચમું લક્ષણ ફેરબદલી દરમાં ઘટાડો. અભિપ્રેરણને કારણે કર્મચારીનો આંતરિક સંતોષ વધે છે. અભિપ્રેરણ દ્વારા કામ કરવાની પ્રેરણા વધે છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળે છે. એટલે એ લોકો નોકરીમાં ચાલુ રહેવા માટે પ્રેરાય છે. હવે નોકરીમાં ચાલુ રહેવા પ્રેરાય એટલે કામ છોડીને જશે નહીં, અને કામ છોડીને જશે નહીં એટલે મજૂર ફેરબદલી દર જે છે એ નીચો જશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંજોગોમાં એકમની અંદર લેબર ટર્નઓવર રેશિયો હંમેશા નીચો હોવો જોઈએ. જો આ લેબર ટર્નઓવર રેશિયો એટલે કે મજૂર ફેરબદલી દર ઊંચો હોય તો શું થાય? તો વારે ઘડીએ કર્મચારીઓ કામ છોડીને જતા રહે, તમારે નવેસરથી ભરતી કરવી પડે, નવેસરથી તાલીમ આપવી પડે, વળી પાછા એમને કામ અને એકમના વાતાવરણથી પરિચિત કરવા પડે. અને આ બધી જ પરિસ્થિતિ ખૂબ ખર્ચાળ અને સમય પણ વધારે માંગી લે. એટલે કોઈ પણ એકમમાં લેબર ટર્નઓવર રેશિયો હંમેશા નીચો હોવો જોઈએ. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. છઠ્ઠું લક્ષણ છે ઉદ્દેશોની પ્રાપ્તિ. અભિપ્રેરણ દ્વારા કર્મચારી કાર્યક્ષમ રીતે કામ કરે એવી પ્રેરણા મળે એટલે વ્યક્તિગત અને ધંધાકીય એકમ બંનેના ઉદ્દેશો પ્રાપ્ત થાય. અને આમે કોઈ પણ એકમમાં માત્ર વ્યક્તિગત ઉદ્દેશોને પ્રાયોરિટી ન આપતા એકમના ઉદ્દેશોને પણ પ્રાયોરિટી આપવાની છે. અને સમાન હેતુને સિદ્ધ કરવા માટે જ વ્યક્તિઓ ભેગા થાય છે અને પ્રબંધ રચાય છે. અને એ જ પ્રબંધની અંદર, એ જ વ્યવસ્થા તંત્રની અંદર રોકાયેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું પડે સતત. તો જ ઉદ્દેશો એટલે કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકાય. સાતમું લક્ષણ વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા,
પ્રલોભન, આ બધા જ શબ્દો એ પ્રેરણા કે અભિપ્રેરણમાં સમાવિષ્ટ થઈ જાય છે. કોઈ વ્યક્તિની ઈચ્છા હોય અને એ કામ એને કરવું હોય, એ કામ કરવાનું એને માર્ગદર્શન મળે, પ્રેરણા મળી કહેવાય. તો આ બધા જ શબ્દો કે જે હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, જરૂરિયાત, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન, આ બધા જ એ અભિપ્રેરણ અને પ્રેરણામાં જ સમાવિષ્ટ થયેલા શબ્દો છે. એટલે કહ્યું છે ને, એ ખૂબ જ વિસ્તૃત અને સમૃદ્ધ કોન્સેપ્ટ છે. 8મું લક્ષણ, પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ. આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થાતંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. આ પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહેતા હોય છે. આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી. તો એમને અભિપ્રેરણ દ્વારા યોગ્ય સમજ આપો. સમજ આપશો તો આ પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકાર કરશે. એક ઉદાહરણ જોઈએ કે કોઈ એક કંપનીમાં સપોઝ અત્યાર સુધી મેન્યુઅલી રજિસ્ટરમાં સહી કરાવતા હતા એ કર્મચારી. હવે અચાનક એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક થંબ ઇમ્પ્રેશન લેવાવાળું મશીન લાવ્યા છે. તો જે જૂના અનુભવી કાર્યનિષ્ઠ કર્મચારીઓ છે ને, એ આનો વિરોધ કરશે, રજૂઆત કરશે કે ભાઈ અમારા પર વિશ્વાસ નથી, અમે ટાઈમે જ આવીએ છીએ, અમારું કામ પ્રોપર હોય છે, અમારી કોઈ ભૂલ હોતી નથી. તો પ્રેરણા દ્વારા આવા કર્મચારીઓને સમજાવવા પડે કે ભાઈ આ ઇનોવેટિવ આઈડિયા છે, સમયની માંગ છે, પરિવર્તન જરૂરી છે, આપણો રેકોર્ડ લાંબા સમય સુધી સાચવી શકાય છે. તો આવી રીતે જ્યારે આપણે એમને સમજાવીશું વિથ ધી હેલ્પ ઓફ મોટિવેશન, તો એ લોકો પોતાનું કાર્ય ચાલુ રાખવા પ્રેરાશે અને આવા પરિવર્તનો સ્વીકારવા પણ પ્રેરાશે. એટલે આ એક સરસ મુદ્દો છે, પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ. ત્યારબાદ 9મો પોઈન્ટ, સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્યસંતોષ મળે છે. કાર્યસંતોષ મળે એટલે ઉચ્ચ અધિકારીને એ સંપૂર્ણ સહયોગ આપે છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ કર્મચારીને કામના સ્થળે પ્રોત્સાહન આપવામાં આવે તો એ પ્રોત્સાહનને કારણે કામ કરવામાં કોઈ પણ પ્રકારના વિક્ષેપ, અવરોધો, બેરિયર્સ જે આવતા હશે એ દૂર થશે અને ખૂબ જ સારી રીતે કર્મચારી એ કામ કરવા માટે પ્રેરાશે. અને આ સંજોગો એને કામમાંથી આનંદ અપાવશે. કામમાંથી આનંદ મળે એટલે કામમાં સંતોષ મળ્યો ગણાય અને કાર્યમાં સંતોષ મળશે એટલે થશે શું, એ ઉપરી અધિકારી તથા તાબેદારો તેમજ કલીગ્સ, સહકર્મચારીઓને સહકાર આપશે, સહયોગ. તો કર્મચારીનો સહયોગ જોઈતો હોય તો અભિપ્રેરણ ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી છે. 10મો મુદ્દો, હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પણ પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થાતંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. એને પોતાને એવું ફીલ થાય કે એ પોતે કંપનીનો એક ભાગ છે, સંસ્થાનો એક ભાગ છે એવું સમજી અને પૂરી ધગશથી કામ કરશે. આ કાર્યશૈલીથી કર્મચારી અને એકમનો વિકાસ શક્ય બને છે અને એ હકારાત્મક અભિગમનું પરિણામ છે. ઇટ્સ અ રિઝલ્ટ ઓફ અ પોઝિટિવ એટીટ્યુડ. હકારાત્મક અભિગમ, એપ્રોચ. 11મું, સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય અથવા અંગ ગણાય છે. સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં પણ જીવંત કર્મચારી પાસેથી કામ લેવાનું હોય છે અને તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે. જેવી રીતે આપણે સંચાલનના અનેક કાર્યો જોયા, આયોજન,
વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, સંકલન, અંકુશ, આ બધા જ કાર્યોમાં દોરવણી એક વિશિષ્ટ સ્થાન અને મહત્ત્વ ધરાવે છે. ભૌતિક સાધનો એટલે જળયંત્રો, જ્યારે દોરવણી તો તમે લાઈવ ઓબ્જેક્ટ, લાઈવ સોર્સિસ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનનું જીવંત સાધન જે છે એને તમે જ્યારે દોરવણીના કાર્યથી પ્રોત્સાહિત કરી રહ્યા છો ત્યારે અભિપ્રેરણ ખૂબ જ અગત્યનું બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર રિપીટ કરું. અભિપ્રેરણ એટલે શું? ઈચ્છિત કાર્ય પાર પાડવા, પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. એની લાક્ષણિકતાઓ: પહેલું, આંતરિક પ્રેરણા. બીજું, મનોવૈજ્ઞાનિક ખ્યાલ. ત્રીજું, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. ચોથું, સતત પ્રક્રિયા. પાંચમું, ફેરબદલી દરમાં ઘટાડો. છઠ્ઠું, ઉદ્દેશોની પ્રાપ્તિ. સાતમું, વિસ્તૃત ક્ષેત્ર. આઠમું, પરિવર્તનશીલ વ્યવસ્થાને અનુરૂપ. નવમું, સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. 10મું, હકારાત્મક અભિગમ. અને 11મું, સંચાલનનું એક કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, દોરવણીનું આ એક બીજું તત્વ છે, બીજું ઘટક છે કે જે પ્રેરણા એટલે શું અને પ્રેરણાના લક્ષણો એવી રીતે પણ 5 માર્ક્સમાં પૂછાય ત્યારે આપણે, મેં કહ્યું એમ, વ્યાખ્યા અને ઓછામાં ઓછા 8 મુદ્દાની સમજૂતી આપણે આપવી પડે. તો સૌથી પહેલાં તો આપણે હોમવર્કમાં આ એક 5 માર્ક્સનો પ્રશ્ન લખવાનો છે, સાથે સાથે ઓછામાં ઓછા 8 મુદ્દાની આપણે સમજૂતી પણ આપવાની છે.